લુહાર સમાજના સેવાભાવી લાલજીભાઈની પ્રેરણાદાયક જીવન કથા। સુરત મહિધરપુરા ખાતે રહેતા અને લુહારની ભઠ્ઠીનું કામ કરતા લુહાર લાલજીભાઈ એક ખૂબ જ દયાળુ અને સેવાભાવી વ્યક્તિ હતા। તેમનું દિલ એટલું મોટું હતું કે તેમના આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિને તેઓ ચા પાણી પાયા વગર ક્યારેય જવા દેતા નહોતા। ગામ ભદ્રાવળ ખાતે માતાજીનો મઢ આવેલો હતો, જે પ્રત્યે લાલજીભાઈના મનમાં અઢળક શ્રદ્ધા અને ભક્તિ હતી। એક દિવસ તેમના મનમાં એક પવિત્ર વિચાર આવ્યો કે માતાજીના મઢ ખાતે અખંડ દીવો શરૂ કરવો અને સતત સેવા આપવી। આ શુભ કાર્ય માટે તેમણે સુરત, અમદાવાદ, મુંબઈ, નડિયાદ અને ભાવનગરમાં વસતા ચૌહાણ પરિવાર પાસેથી થોડું ભંડોળ એકત્રિત કર્યું। તે ભંડોળ એકઠું કરીને તેઓ દર વર્ષે ઘીનો ડબ્બો પોતાના ખર્ચે માતાજીના મઢે પહોંચાડતા હતા, જેથી અખંડ જ્યોત સતત પ્રગટતી રહે। માત્ર એટલું જ નહીં, પરંતુ માતાજીના મઢ ખાતે ભક્તો માટે રહેવાની સુવિધા ઊભી કરવા સુરત ખાતે ઓર્કેસ્ટ્રા પાર્ટી આયોજન પણ કરેલું, પણ અમુક વિઘ્ન સંતોષી એવો વિઘ્ન નાખીને આ આયોજન રદ કરાવેલ। જોકે આ સેવા કાર્ય દરમિયાન અમુક વિઘ્નો અને મુશ્કેલીઓ પણ આવી, છતાં લાલજીભાઈએ પોતાના મનોબળ અને ભક્તિભાવને ક્યારેય નબળું પડવા દીધું નહીં। તેમણે આખું જીવન માતાજી પ્રત્યે અડગ શ્રદ્ધા અને સમાજ સેવા માટે સમર્પિત કર્યું। આજે એવા સેવાભરી અને ભક્તિભાવથી જીવન જીવેલા લુહાર લાલજીભાઈને તેમના સુપુત્રો અને સમગ્ર પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। ભગવાન તેમના આત્માને શાંતિ આપે